જય શ્રી કૃષ્ણ મિત્રો। વાલોળનું શાક બહુ જ ઓછા લોકોને ભાવતું હોય છે અને શિયાળામાં વાલોળ એટલી સરસ મળતી હોય છે ને કે આપને એમ થાય કે વાલોળનું શાક ખાવાની મજા આવી જાય। મારા ઘરમાં જ મારા હસબન્ડને વાલોળનું શાક નથી ભાવતું, પણ જ્યારે મેં આ રીતના ગાજર અને વાલોળનું શાક બનાવ્યું ને તો એમને ખૂબ જ ભાવ્યું હતું। તો થયું કે ચલો તમારી સાથે પણ રેસીપી શેર કરું। તો અહીં મેં લગભગ 150 ગ્રામ જેટલી વાલોળ લીધી છે। તેને આપણે ખોલીને જોઈ લઈશું કે અંદર સડો કે જીવડા નથી અને આવી રીતના ટુકડા કરી લઈશું। અને એવી જ રીતના ગાજરના પણ ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે મેં અહીં। તો વાલોળ અને ગાજર સુધારી અને તમે રાત્રે જ જો ફ્રીજમાં રાખી દો ને તો સવારે શાક ખૂબ જ ઝડપથી બની જશે અને આપણે આજે એવું શાક બનાવીશું કે તમે ટિફિનમાં પણ આપી શકો। હવે ખાંડણીમાં 1 મોટી ચમચી જેટલી લસણની કળી, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આને આપણે ખાંડી લઈએ। તો આવી રીતના તાજી ખાંડેલી લસણની પેસ્ટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને મીઠું આપણે બધું એકસાથે જ નાખી દીધું છે એટલે આપણે શાકમાં નાખવાની જરૂર નહીં પડે। અને ચમચીના માપથી જોઈએ તો લગભગ 1 મોટી ચમચી જેટલી આ લસણની પેસ્ટ તૈયાર થઈ છે। તો આને સાઈડમાં રાખી દઈએ અને અહીં મેં 1 નાનું ટમેટું ઝીણું ઝીણું સુધારીને લઈ લીધું છે। તેની સાથે આપણે 8 થી 10 લીમડાના પાન લઈ લઈશું અને 1 તીખું લીલું મરચું ઉપર ઝીણું સુધારીને લઈ લઈશું। તીખાશ તમને ગમતી હોય તે પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો। અને આ પણ એવું છે કે તમે તૈયાર કરીને રાત્રે ફ્રીજમાં રાખી દો તો સવારે 5 મિનિટની અંદર શાક બનીને તૈયાર થઈ જશે। હવે 2 થી 3 ચમચી જેટલું મેં લીલું લસણ પણ લઈ લીધું છે। અત્યારે સિઝન છે એટલે, પણ તમારી પાસે ન હોય તો ન લ્યો તો ચાલે। હવે કડાઈમાં લગભગ 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું। આપણે ખાલી તેલમાં વઘારવાનું છે, પાણી નહીં નાખીએ, એટલે તેલ થોડુંક મેં વધારે લીધું છે, પણ તમે ઈચ્છો તો ઓછું પણ લઈ શકો છો। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈએ। રાઈ અને જીરું બંને સરસ કકડી જાય એટલે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું। સાથે 5 ચમચી જેટલી હળદર નાખી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી ખાંડેલી લસણની જે પેસ્ટ હતી તે આની અંદર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ અને સહેજ આપણે સાંતળી લઈશું એટલે લસણની કચાશ દૂર થઈ જાય। સહેજ સંતળાઈ જાય ત્યાર પછી આપણે જે ટમેટાં અને મરચાં સુધારીને રાખ્યા હતા લીલા લસણ સાથે તે આની અંદર એડ કરી દઈએ અને આને પણ આપણે સહેજ વાર માટે સાંતળી લઈશું જેથી લીલા લસણની અને ટમેટાની કચાશ દૂર થઈ જાય। ગાજરની પોતાની એક મીઠાશ હોય છે જેના કારણે વાલોળ ગાજર સાથે જ્યારે કમ્બાઈન કરવામાં આવે ને તો શાક ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે। તો તમે આ કોમ્બિનેશન જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય ને તો એક વખત તો જરૂરથી ટ્રાય કરજો। જો તમારા ઘરમાં કોઈને વાલોળ નહીં ભાવતી હોય ને તો પણ આ શાક જરૂરથી ભાવશે। તો જો અહીં મેં થોડીક વાર માટે આને પણ સાંતળી લીધું છે। હવે આની અંદર આપણે ગાજર અને વાલોળ જે સુધારેલા હતા તે નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈએ। આ શાકમાં આપણે જરાય પાણી નથી નાખવાના, જેના કારણે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। જ્યારે પણ આપણે શાકમાં પાણી નાખતા હોઈએ છીએ ને તો એના કારણે તેનો ટેસ્ટ થોડોક ફીકો પડી જતો હોય છે। તો આપણે આ ખાલી તેલમાં જ ચડવા દેવાનું છે જેના કારણે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો બરાબર મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને ઢાંકીને આને 5 થી 7 મિનિટ થવા દઈશું। આ શાક ખૂબ જ ઝડપથી ચડી જાય છે કેમ કે ગાજર અને વાલોળ બંનેને ચડતા વાર નથી લાગતી। તો જો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, વચ્ચે મેં એક વખત શાકને હલાવ્યું હતું જેથી નીચે ચોંટી ન જાય। તો એકદમ સરસ આપણું ટેસ્ટી શાક બની ગયું છે। આપણે ગાજરને એક વખત ચેક કરી લઈએ। આ શાક ટિફિનમાં આપી શકો છો અને દાળ ભાત સાથે પણ તમે બનાવી શકો છો જો ગાજર એકદમ સરસ ચડી ગયા છે। તો હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ। 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું। તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અને સાથે જ 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ। મીઠું આપણે પહેલાં જ નાખી દીધું હતું ખાંડવામાં એટલે હું મીઠું એડ નથી કરી રહી। તમે ચાખીને તમારી ચોઈસ પ્રમાણે મીઠું નાખી શકો છો અને લગભગ અડધી વાટકી જેટલી મેં કોથમીર નાખી દીધી છે ઝીણી સુધારેલી। તો આ બધાને બરાબર મિક્સ કરી અને 1 મિનિટ માટે થવા દઈશું। તો જો એકદમ ટેસ્ટી એવું આપણું ગાજર અને વાલોળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। ફ્રેન્ડ્સ, જો તમારા ઘરમાં કોઈ વાલોળ ન ખાતું હોય ને તો આ શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો, જરૂરથી ભાવશે। કેમ કે મારા હસબન્ડને પણ વાલોળનું શાક નથી ભાવતું, પણ જ્યારે મેં આવી રીતના ગાજર વાલોળનું શાક બનાવ્યું ને તો એમને ખૂબ જ ભાવ્યું હતું। તો આને આપણે ટિફિનની અંદર ભરી લઈએ। સાથે મેં અહીં રાયતા મરચાં અને સલાડ અને રોટલી પણ મૂક્યા છે। તો આજની આ ટિફિન સિરીઝની પહેલી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।